નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત સર આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે પરમાણુની અંદર થિયરી જોઈ ગયા છે, ઓકે, તો તેને રિલેટેડ જ આપણે દાખલા જોવાના છે, બરાબર. હવે આપણે ફિઝિક્સમાં તમને થિયરી વધારે હાલ લાગે, જ્યારે દાખલા તમને કેવા લાગે છે, એકદમ ઇઝી, બરાબર. પણ થિયરી માટે બી આપણને સૂત્ર અને કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવા જોઈએ, બરાબર. તો તેના પરથી આપણે આજે દાખલા જોવાના છે, બરાબર. ચાલો તો દાખલા જોઈએ. આપણે સૌપ્રથમ તો આપણે પહેલા રકમ જોઈ લઈએ. તો રકમ જોઈ લઈએ, એના પરથી આપણને જે આઈડિયા આવે, તો એ આઈડિયા પરથી આપણે એના ડેટા કાઢીશું, બરાબર. અને ડેટા કાઢીશું, એના પરથી આપણને શું મળવાનું છે, એનું સૂત્ર. ઓકે, ચાલો. રકમમાં શું કીધું છે? પ્રાયોગિક રીતે, એટલે કે પ્રેક્ટિકલી શું કહે છે, રીતે જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની શું છે, ઉર્જા જરૂર પડે છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. ચાલો, કક્ષીય ત્રિજ્યા શોધવા કેટલી છે, બરાબર, એટલે કે એંગ્યુલર રેડિયસ, અને બીજું છે વેગ, એટલે કે વેલોસિટી. આપણે બે વસ્તુઓની અંદર શોધવાની છે. એકદમ ઇઝીમાં ઇઝી દાખલો, સરળ એકદમ. ચાલો, તો સૌપ્રથમ આપણને કેટલી ઉર્જા છૂટી પાડે છે, તો કે 13.6 જેટલી, બરાબર. ચાલો, સૌપ્રથમ આપણે શું કરીએ, ડેટા કાઢી લઈએ આની અંદર. ચાલો, કેટલી છે ઇલેક્ટ્રોન? E બરાબર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ચાલો, ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે શેમાં ફેરવવાનું છે? વોલ્ટમાં. તો ઇલેક્ટ્રોન વોલ્ટને વોલ્ટમાં ફેરવવા કેટલા વડે ગુણવાનું? 1.6 × 10⁻⁻⁹ કેમ એમ પૂછો? એની ફિક્સ કિંમત છે. ચાલો, 13.6 ગુણ્યા 1.6 × 10⁻⁹ ચાલો, આનો ગુણાકાર બોલો છોકરાઓ. 21.76 × 10⁻⁹ joule. 21.76 ઓકે, સોરી, 76 × 10⁻⁹ joule. ઉર્જાનો એકમ શું આવશે? joule. જૂલ. ઓકે, ચાલો. હવે આપણે કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી શોધવાના છે. તો કક્ષીય ત્રિજ્યા આપણે શોધવાની છે. તો r બરાબર આપણે લખીએ ક્વેશ્ચન માર્ક, બરાબર. બીજું શું શોધવા કીધું છે? વેગ, એટલે કે વેલોસિટી, આ શોધવાનું છે. ચાલો, હવે આપણે જે થિયરીમાં જે કોન્સેપ્ટ જોઈ ગયા કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું આવે છે? E બરાબર -E²/8πε0r, બરાબર. તો લખીએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર -E²/8πε0r. પણ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સૂત્ર શું છે? E બરાબર -E²/8πε0r. તો r તો આપણે શોધવાનો, તો આપણા ફિઝિક્સમાં જે શોધવાનું હોય તેને આપણે શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. તો ચાલો, r બરાબર શું થશે? તો કે r બરાબર -E²/8πε0e. ચાલો, હવે આ જે વેલ્યુ મૂકી દીધી, એની અંદર આપણે કિંમત સબસ્ટિટ્યુટ કરીએ. ચાલો, તો કેટલી છે કિંમત? E² ની કિંમત તો ખબર જ છે. ઇલેક્ટ્રોનની કિંમત કેટલી આવે? 1.6 × 10⁻⁹. આખાનો હોલ સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. ચાલો, ના છેદમાં કેટલા આવશે? 8. પાઈની કિંમત કેટલી આવશે? 3.14 ગુણ્યા
એપ્સિલોન 0 ની કિંમત 8.85 into 10 raised to minus 12. 8.85 into 10 raised to minus 12. ચાલો પછી આપણને શું સુધારવા કીધેલું છે તો કે આર્ટ આપણે શોધવાનો છે બરાબર. ચાલો હવે આખો ઉપરનો વર્ગ બોલો એપ્સિલોન 0 r. તો આર્ટ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે બરાબર. એની કિંમત આપણને મળેલી છે કેટલી તો કે 21.76 into 10 raised to minus 19. ચાલો ઉપરનો ગુણાકાર કરો 2.56 2.56 into 10 raised to minus 38. 10 raised to minus 38. 38. ચાલો નીચેનો ગુણાકાર બોલો આખો 4. ને વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે બરાબરની નીચે બરાબર જ આવવા જોઈએ. તમારો આન્સર જે મળે એ સ્ટેપ બાય સ્ટેપ જ મળવો જોઈએ, જેથી કરી જે પરીક્ષામાં જે એક્ઝામિનર હોય એ લોકોને ચેક કરવામાં સરળતા રહે. ચાલો બોલો 4. 4 8. 8 3. 3 7. 7 Point. point 50 50 into into 10 raised to 10 raised to minus 31. minus 31. કેટલા થશે ઉપર અને નીચે કેટલા થશે minus 31. ચાલો હવે આનું આખું બોલો 0.000 529 529 into into 10 raised to minus 7. 10 raised to minus 7. ચાલો તો આ આપણને શું મળી ગયું કક્ષીય ત્રિજ્યા. તો કક્ષીય ત્રિજ્યા મળી ગઈ છે બરાબર. ચાલો r બરાબર આપણે લખવું હોય તો શું લખાય જે આપણને ફાઇનલ આન્સર અને આપણે ફેરવી કાઢીએ એટલે r બરાબર શું લખાશે તો કે r બરાબર 5.29 કેટલા થશે 5. બોલો 5 કેટલા થશે Into 10. 29 into 10 raised to into કેટલા થશે 10 raised to minus કેટલા થશે minus 11 બરાબર meter. મીટર. આજે આપણને શું મળ્યું છે કક્ષીય ત્રિજ્યા. ઓકે અને જે આન્સર આવે એને આપણે શેમાં મૂકીશું બોક્સમાં. ચાલો ત્યાર પછી આપણે શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો આટલું મળી ગયું. ત્યારબાદ આપણે શું મેળવવાના વેગ મેળવવાના બરાબર. તો સૂત્ર તો એઝ ઇટ ઇઝ એમનું એમ જ આવવાનું છે પણ આપણે વેગને સૂત્ર કરતા બનાવીશું બરાબર. ચાલો સૂત્ર શું છે આપણું જે છે એ જ લખી દેવાનું બરાબર. શું લખાશે r બરાબર શું લખાશે તો કે માઈનસ e સ્ક્વેર અપોન 8 પાઈ સોરી અહીંયા કેટલા આવશે 4 પાઈ એપ્સિલોન 0 me into v બરાબર. ચાલો તો આપણે શું કરીએ v ને સૂત્ર કરતા બનાવીએ v સ્ક્વેર શોધવાનો ને. ચાલો તો શું થશે અહીંયા બધા નાખજો કેટલા થશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે e સ્ક્વેર અપોન આગળ પ્લસ આવશે કે માઈનસ આવશે પ્લસ જ આવશે. ચાલો કેટલા થશે 4 પાઈ એપ્સિલોન 0 બરાબર me into r આપણે ઓલરેડી મેળવી ગયા છે. ચલો હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકીએ તો કેટલા થશે 1.6 into 10 raised to minus 19 આખાનો હોલ સ્ક્વેર બરાબર. ચાલો હવે કે આની અંદર કેટલા થશે તો કે 4 into 3.14 એપ્સિલોન 0 ની કિંમત 8.85 into 10 raised to minus 12. ચાલો હવે આપણે r ની કિંમત કેટલી મળેલી છે 5.29 into 10 raised to minus 11. ચાલો ઉપરનો ગુણાકાર બોલો કેટલા આવશે m ની કિંમત કેટલી આવશે અહીંયા આપણે m ની કિંમત મૂકી જાવ બાકી રહી ગઈ એટલે 9.1 into 10 raised to minus 31. ચાલો ઉપરનો ગુણાકાર કેટલા આવશે બોલો 2.56
2.56 into 10 raised to minus 38. 10 raised to minus 38. ચાલો ત્યારબાદ નીચેનો બોલો ગુણાકાર 53 53 50 50 point point 93 93 into into 10 raised to 10 raised to minus 54. minus 54. ચાલો આ અહીંયા minus 54 છે અને ઉપર કેટલા છે minus 30. તો કેટલા થશે અહીંયા આખું બોલો ગુણાકાર 0.000 0.000 47 47 842 2 into into 10 raised to 10 raised to કેટલા થશે અહીંયા minus 16. 54 એટલે 16. ઓકે ચાલો હવે હજુ આપણે પોઈન્ટમાં ફેરવીએ એટલે કેટલા થશે એટલે કે v સ્ક્વેર ઇઝ ઇટ ઇઝ એમ નોટ એમ લખાશે v સ્ક્વેર બરાબર અહીંયા પણ શું આવશે v સ્ક્વેર બરાબર અહીંયા પણ v સ્ક્વેર ચાલો તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા લખાશે તો કે 4.784 ઇન્ટુ 10 રેઝ ટુ કેટલા આવશે પોઈન્ટમાં 16 છે એટલે કેટલા તો કે 15 14 14 અને 13 અને 12 તો અહીંયા કેટલા લખાશે 10 રેઝ ટુ 12 ઓકે ચાલો હવે સ્ક્વેર છે તો સ્ક્વેરને આપણે સ્ક્વેર રૂટ કરીશું તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા લખાશે 4.784 ઇન્ટુ 10 રેઝ ટુ 12 ચલો આનું સ્ક્વેર રૂટ કાઢો 2.18 કેટલા આવશે 2.18 18 into into 10 raised to 10 raised to 6 6 meter per second. એકમ મીટર પ્રતિ સેકન્ડ તો જે આપણને જે ફાઇનલ આન્સર મળશે તે કેટલો મળશે v ઇઝ ઇક્વલ ટુ 2. કેટલા થશે v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 2.2 ઇન્ટુ 10 રેઝ ટુ 6 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો આ જે છે આપણને શું મળ્યો છે v મળ્યો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ભૂલવો નહીં બરાબર જે આન્સર મળે એને આપણે શેમાં મૂકવાનું છે બોક્સમાં બરાબર આ બધી નાની નાની વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાનું બીજું ખાસ ધ્યાન રાખજો જે આપણને ફિક્સ કિંમત આપેલી હોય એ આપણે યાદ રાખવાની રહેશે જેમ કે માસ ઓફ ઇલેક્ટ્રોન પછી ઇલેક્ટ્રોનની કિંમત બરાબર તો આ જે છે આ બધા જે અચળાંક છે એની કિંમતો યાદ રાખવાની રહેશે બરાબર એક્ઝામમાં નહીં આપેલું હોય તો પણ તમારે યાદ રાખવાનું બરાબર થેન્ક યુ સો મચ